હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે યુનિટ 2 રીડ 3માં એક પોએમનો અભ્યાસ કરીશું અને આ પોએમનું ટાઇટલ છે ધ સિક્રેટ ઓફ મશીન્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પોએમ ભણવાના છીએ ધ સિક્રેટ ઓફ મશીન્સ, આ પોએમ એક ખૂબ જ જાણીતા કવિ રૂડયાર્ડ કિપલિંગ દ્વારા લખવામાં આવ્યું છે. ટાઇટલ ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે આ કાવ્યની અંદર મશીન્સની વાત કરવામાં આવી છે, યંત્રોની વાત કરવામાં આવી છે. અહીંયા મેં શરૂઆતની જનરેશનનું એક યંત્ર અને લેટેસ્ટ મોડર્ન જનરેશનનું એક યંત્ર અહીંયા મૂક્યું છે. મિત્રો, તમે જાણો છો કે યંત્રોથી માનવ જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. યંત્રોએ માનવ જીવનને કમ્ફર્ટેબલ અને ઇઝી બનાવ્યું છે. સાથે સાથે આપણી જરૂરિયાતોને પૂરી પાડવામાં પણ આ યંત્રો ખૂબ જ મદદરૂપ બની રહ્યા છે. શરૂઆતના યંત્રો જે વરાળથી ચાલતા, કોલસાથી ચાલતા અને અત્યારના યંત્રો જે એનર્જીના જુદા જુદા સ્વરૂપથી ચાલે છે, એની અંદર આપણે વાત કરીએ તો શરૂઆતમાં સ્ટીમ એન્જિન હતા. કાપડની મિલોની અંદર કાંતવા માટેના મશીન્સ હતા. એની સામે અત્યારે તમે સાયન્સમાં ભણો છો રોબોટિક્સ, રોબોટ્સનું શાસ્ત્ર આપો, સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ. તો આ આખી યંત્રોની ઉત્ક્રાંતિની એક સફર છે કે યંત્રો ધીમે ધીમે કેટલા સ્માર્ટ બનતા ગયા, કેટલા ઓટોમેશનને કારણે એ કેટલા બધા પાવરધા બનતા ગયા, એની બધી વાતો તમે જાણો છો. પરંતુ કવિ તો કંઈક અલગ જ વાત કરે છે કે આ યંત્રો ભલે આપણા માટે વરદાનરૂપ છે, આશીર્વાદરૂપ છે, પરંતુ જો આપણા યંત્રો સાથે કામ પાડવામાં, યંત્રો પાસેથી કામ લેવામાં બેદરકારી દાખવશું અથવા જો આપણે વધુ પડતા મહત્વાકાંક્ષી બનીશું અને યંત્રોને એટલા બધા પાવરધા બનાવી દઈશું તો આ યંત્રો ક્યારેક આપણો વિનાશ કરી દેશે. આવી કંઈક રહસ્યમય વાતો રૂડયાર્ડ કિપલિંગ આ કાવ્યમાં આપણી સાથે કરવા જઈ રહ્યા છે. પોએમને એન્જોય કરીએ પહેલાં કાવ્યના કવિ રૂડયાર્ડ કિપલિંગ વિશે થોડો પરિચય લઈએ. રૂડયાર્ડ કિપલિંગ was born in Bombay. He was an Englishman. He belonged to a English family. તેનો જન્મ બોમ્બેમાં થયો હતો, એક ઇંગ્લિશ કુટુંબમાં. એન્ડ he got most of his education in England. તેમણે મોટાભાગનું શિક્ષણ ઇંગ્લેન્ડમાં પ્રાપ્ત કર્યું હતું. એજ્યુકેશન પૂરું કર્યા બાદ તેઓ ભારત પરત આવ્યા અને એક ન્યૂઝપેપરમાં જર્નાલિસ્ટ તરીકે જોડાયા. પત્રકાર તરીકે તેઓ કામ કરવા લાગ્યા. પત્રકારત્વનું કામ કરતાં કરતાં તેમણે સાહિત્ય પર પણ પોતાનો હાથ અજમાવ્યો. સાહિત્ય સર્જનની શરૂઆત કરી. કાવ્યો, શોર્ટ સ્ટોરીઝ, ટૂંકી વાર્તાઓ, એ બધું લખવાનું તેમણે શરૂ કર્યું અને ખાસ તો તે પોતાની શોર્ટ સ્ટોરીઝ માટે ખૂબ જ જાણીતા બન્યા. તેમણે ઘણા બધા કાવ્યો અને ટૂંકી વાર્તાઓ લખી છે અને તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોટું પ્રાઇઝ એટલે નોબેલ પ્રાઇઝ, અને આ નોબેલ પ્રાઇઝ સાહિત્ય માટેનું તેમને પ્રાપ્ત થયેલું છે. આપણા ભારતમાં રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ નામના કાવ્ય સંગ્રહ માટે આ નોબેલ પ્રાઇઝ મળેલું છે. એમ જ આ રૂડયાર્ડ કિપલિંગને પણ સાહિત્યનું સર્વોચ્ચ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું છે. આટલા વિદ્વાન તેઓ કવિ હતા. મિત્રો, રૂડયાર્ડ કિપલિંગે આ કાવ્યને 5 સ્ટાન્જામાં લખેલું છે અને 5 સ્ટાન્જાની અંદર મશીન્સની વાતો થઈ છે, પણ કંઈક અલગ અલગ વાતો થઈ છે. મશીન્સ માનવ જીવન માટે કેટલા વરદાનરૂપ છે તો આપણે જાણીએ છીએ, પણ અહીંયા મશીન્સ પોતાનો પક્ષ રજૂ કરે છે. મશીન્સ ફર્સ્ટ પર્સન પ્લુરલમાં, પ્રથમ પુરુષ બહુવચનમાં આપણી સાથે વાત કરે છે. જાણે કે મશીન્સ બોલી રહ્યા છે અને રીડર્સ, વાચકો એટલે કે આપણે માણસ મશીન્સની વાતો સાંભળી રહ્યા છીએ. તે રીતે 5 સ્ટાન્જામાં કવિએ યંત્રોનું, મશીન્સનું સિક્રેટ આપણા સમક્ષ મૂક્યું છે.
એમાં પહેલી સ્ટાન્જાને આપણે ટાઇટલ આપવું હોય તો એવું આપી શકીએ, હાઉ ધ મશીન્સ વર બિલ્ટ. મશીન્સનું નિર્માણ કેવી રીતે થાય છે, મશીન્સ બને કેવી રીતે. હવે તમને ખબર છે કે મશીન્સ તો જુદા જુદા મેટલ્સના બનેલા હોય, જુદી જુદી ધાતુઓના બનેલા હોય. તો અહીંયા મશીન્સ આપણી સાથે પોતાનું પહેલું સિક્રેટ રજૂ કરે છે કે અમારો જન્મ કેવી રીતે થયો, અમને કેવી રીતે બનાવવામાં આવ્યા, હાઉ વી વર બિલ્ટ. પહેલી સ્ટાન્જા આપણે સ્ટડી કરીએ. વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. We were cut and filed and tooled and gauged to fit. મશીન્સ આપણને કહે છે કે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન. અમને ધાતુ મિશ્રિત માટીમાંથી, ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા. વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ. ઓર્બિટ એટલે ધાતુ મિશ્રિત માટી, એવી માટી કે જેમાંથી આપણને ધાતુ મળે, એ લોખંડ હોય કે કોપર હોય કે કંઈ પણ હોય, બીજી કોઈ પણ ધાતુ હોય. વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન. ખાણમાંથી, ધાતુ મિશ્રિત માટીમાંથી અમને અલગ કાઢવામાં આવ્યા. મશીન્સ બનાવવા માટે મેટલ જોઈએ, અને મેટલ ક્યાંથી મળે? જમીનના પેટાળમાંથી, પોપડામાંથી, ખાણમાંથી. તો અમને ધાતુ મિશ્રિત માટીમાંથી, ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ, વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. ફર્નેસ એટલે ભઠ્ઠી, એવું સ્થળ કે જ્યાં ધાતુને પીગાળવામાં આવે. મેલ્ટ કરવું એટલે પીગાળવું. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. પીટ એટલે ખાડો. આ ભઠ્ઠી છે એ ખાડામાં બનાવવામાં આવે, જમીનની અંદર થોડી હોય, કે જેથી કરીને એને પૂરતું ટેમ્પરેચર આપી શકાય મેટલને. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ખાડામાં, ભઠ્ઠીમાં ગરમી આપીને પીગાળવામાં આવે. ધાતુને પીગાળવામાં આવે શેપ આપતા પહેલાં, એનું કાસ્ટિંગ કરતા પહેલાં. વી વર કાસ્ટ. ત્યારબાદ અમને બીબામાં ઢાળવામાં આવ્યા. ધાતુને પીગાળવામાં આવે અને પછી જે શેપ જોતો હોય એ પ્રકારના બીબા હોય, એ બીબાની અંદર એને ઢાળી દેવામાં આવે. વી વર કાસ્ટ. કાસ્ટ કરવું એટલે બીબામાં ઢાળવું, રેડવું. વી વર કાસ્ટ. ત્યારબાદ અમને બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ. અમને શેપ આપવામાં આવ્યો. રોટ કરવું એટલે શેપ આપવો, મોલ્ડિંગ કરવું, આકાર આપવો. હેમર્ડ. અમને ટીપવામાં આવ્યા. તો આ બધી પ્રોસેસ શા માટે કરવામાં આવી? કાસ્ટિંગ કરવામાં આવ્યા, રોટ શેપ આપવામાં આવ્યો, હેમર ટીપવામાં આવ્યા હથોડાથી, ટુ ડિઝાઇન. અમને ડિઝાઇન આપવા માટે, અમારો ચોક્કસ આકાર નક્કી કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમને શેપ આપવામાં આવ્યો, અને ડિઝાઇન કરવા માટે અમને હથોડાથી ટીપવામાં આવ્યા, હેમરિંગ કરવામાં આવ્યું. અને છેલ્લે વી વર કટ. ત્યારબાદ અમને કાપવામાં આવ્યા. જે ભાગ વધારાનો હોય એ કાપવામાં આવે. ફાઇલ્ડ. ઘસીને એને સ્મૂધ બનાવવું. ફાઇલ એટલે કાનસ. કાનસ દ્વારા મશીન્સને સ્મૂધ બનાવવા, પોલિશ કરવું. વી વેર કટ. અમને કાપવામાં આવ્યા. ફાઇલ. ઓજારો દ્વારા ઘસીને અમને લીસા, સ્મૂધ બનાવવામાં આવ્યા. ટૂલ્ડ. જુદા જુદા ઓજારોથી અમારા પર કામ કરવામાં આવ્યું. ટૂલ કરવું એટલે ઓજારો વડે કામ કરવું, ડ્રિલિંગ કરવું, હેમરિંગ કરવું, આ બધું ટૂલ દ્વારા કરવામાં આવે. ગેઝ્ડ. અમને માપવામાં આવ્યા. જે સાઇઝ પ્રમાણે અમારી જરૂરિયાત હતી એ પ્રમાણે અમને માપીને કાપવામાં આવ્યા, ઘસવામાં આવ્યા, ઓજારો વડે કામ કરવામાં આવ્યું. ગેઝ કરવું એટલે મેઝર કરવું, માપવું. આ બધી ક્રિયાઓ શા માટે કરવામાં આવી? ટુ ફિટ. અમને બંધ બેસતા કરવા માટે, મશીનની અંદર અમે ફિટ થઈ શકીએ જુદા જુદા પાર્ટ્સ, એ માટે અમને કાપવામાં આવ્યા, ઘસીને સ્મૂધ લીસા બનાવવામાં આવ્યા, ઓજારો વડે કામ કરવામાં આવ્યું, અમારું માપ કરવામાં આવ્યું. આ બધું જ કરવામાં આવ્યું, અને આ રીતે અમારો જન્મ થયો. વી વેર બિલ્ટ, વી વેર બોર્ન. તો આમ પહેલી સ્ટાન્જામાં કવિએ મશીન્સ કેવી રીતે બને છે એની આખી પ્રોસેસ આપણી સાથે શેર કરી. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સ્ટાન્જાની અંદર મશીન્સ પોતાની ડિમાન્ડ રજૂ કરે છે. તમે જાણો છો કોઈ પણ યંત્ર હોય એને ચલાવવા માટે કંઈક ને કંઈક જોઈએ. કોઈને પેટ્રોલ જોઈએ, કોઈને ડીઝલ જોઈએ, કોઈને ઇલેક્ટ્રિસિટી જોઈએ, ઓઇલની જરૂર પડે, કોઈ મશીનની અંદર પાણીની જરૂર પડે. ટૂંકમાં મશીન્સને કોઈને કોઈ સ્વરૂપે ઉર્જા જોઈએ, ફ્યુલ જોઈએ, તો જ એ એક્ટિવેટ થાય અને કામ કરે. આ બધું તમે ફિઝિક્સમાં ભણ્યા છો. તો સેકન્ડ સ્ટાન્જાની અંદર મશીન્સ આપણને કહે છે કે અમારી ડિમાન્ડ શું, તમારી સેવા કરવા માટે અમને શું જોઈએ, તમારે અમને શું આપવું પડે. જો તો સેકન્ડ સ્ટાન્જાનું આપણે ટાઇટલ શું આપી શકીએ? વોટ ધ મશીન્સ ડિમાન્ડ. મશીન્સ આપણી પાસેથી શું માગે છે?
એ આપણી લાઈફને કમ્ફર્ટેબલ બનાવે છે, પણ એની સામે આપણે એને શું આપવું પડે? વોટ ધ મશીન્સ ડિમાન્ડ. મશીન્સ માગે છે શું આપણી પાસે? સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, એન્ડ અ થાઉઝન્થ ઓફ એન each to give us play. And now, if you will set us to our task, we will serve you 4 and 20 hours a day. શું અમે માગીએ? સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. થોડુંક પાણી, કોલસો અને ઓઇલ. થોડુંક પાણી, કોલસો એટલે ઈંધણ, ફ્યુલ, ઉર્જા, અને મશીન સ્મૂધલી ચાલે, એની અંદર ફ્રેક્શન ન થાય, ઘર્ષણ ન થાય એ માટે ઓઇલ. આપણને ખબર છે કે કોઈ પણ યંત્ર અવાજ કરે ત્યારે આપણે એની અંદર ઓઇલ ચેન્જ કરીએ કે જેથી કરીને એના સ્પેર પાર્ટ્સ એકબીજા સાથે ઘર્ષણમાં ન આવે અને એ સ્મૂધલી ચાલે. બસ આટલી અમારી ડિમાન્ડ છે. થોડું પાણી, કોલસો અને ઓઇલ, બસ આટલું જ વી આસ્ક, અમે માગીએ છીએ. અને ચોથું, અ થાઉઝન્થ ઓફ એન each ટુ ગીવ અસ પ્લે. અમને એક્ટિવેટ કરવા. ગીવ પ્લે એટલે એક્ટિવેટ કરવું, ચાલુ કરવું. સેટ ટુ વર્ક, કામે લગાડવું. સેટ ટુ વર્ક એટલે કામે લગાડવું. અમને કામે લગાડવા માટે ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ જોઈએ, થોડીક જગ્યા જોઈએ કે જેથી કરીને અમે સ્મૂધલી કામ કરી શકીએ. તો 4 વસ્તુ માગે છે મશીન આપણી પાસે. થોડુંક પાણી, કોલસો અને ઓઇલ, આ 3, અને ચોથું અ થાઉઝન્થ ઓફ એન ઇંચ. ઇંચનો 1000માં ભાગ જેટલી જગ્યા કે જેથી કરીને મશીન્સ એક્ટિવેટ થઈ શકે, કામ કરી શકે. ટુ ગીવ અસ પ્લે, અમને કામે લગાડવા માટે. જો આ 4 જરૂરિયાત તમે અમારી પૂરી કરશો અને પછી તમે અમને કોઈ કામ સોંપશો, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમને ટાસ્ક પર સેટ કરી દેશો, અમારું કામ અમને સોંપશો, તો વી વિલ સર્વ યુ, અમે તમારી સેવા કરીશું. મશીન્સ માણસને કહેશે. કેટલો સમય? 4 and 20 hours a day, 24 કલાક સતત. આપણા ઘરે મિત્રો બધાના ઘરે પંખો હોય પવન ફેંકવા માટે. તો આ પંખાને આપણે શું આપીએ? ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપીએ અને સ્વિચ ઓન કરીએ એટલે એ 24 કલાક કામ કરે. શું? હવા ફેંકવાનું. એક ધારો આપણું કામ કરે, બીજી કોઈની ડિમાન્ડ નહીં. બસ ઇલેક્ટ્રિસિટી અને થોડીક જગ્યા જોઈએ કે જેથી કરીને એ ફરી શકે. આમ મશીન્સ કહે છે અમારી જરૂરિયાત ખાસ કંઈ વધારે નથી. થોડું પાણી, કોલસો, ઓઇલ અને ઇંચના 1000માં ભાગ જેટલી અમને મોકળાશ જોઈએ, સ્પેસ જોઈએ. ટુ ગીવ અસ પ્લે, એક્ટિવેટ થવા માટે. અને આટલી વસ્તુ આપ્યા બાદ, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમને ટાસ્ક સોંપી દેશો તો વી વિલ સર્વ યુ 4 and 20 hours a day, અમે તમારી માણસ જાતિની 24 કલાક સેવા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી સ્ટાન્જામાં મશીન્સ પોતાની એબિલિટીઝની વાત કરે છે, પોતાની ક્ષમતાઓની વાત કરે છે. અને આ બધી જ ક્ષમતાઓ આપણે જાણીએ છીએ. આપણી નજર સામે મશીન્સના ઉપયોગ દ્વારા આપણે આ બધી ક્ષમતાઓને અનુભવીએ છીએ. જુઓ, મશીન્સ શું કહે છે કે જો તમે અમારી જરૂરિયાત પૂરી કરશો તો અમે તમારી સેવા કરીશું. કેવી રીતે? વી કેન પુલ, અમે ભારે મોટી વસ્તુઓને ખેંચી શકીએ છીએ. પુલ કરવું એટલે ખેંચવું. જે વસ્તુ માણસ ન ખેંચી શકે એને મશીન પોતાની તાકાતથી પુલ, ખેંચી શકે છે. હાઉલ, હાઉલ કરવું એટલે ડ્રેગ કરવું, ઢસડવું. અમે વસ્તુઓને ઢસડી શકીએ છીએ. ડ્રેગ કરવું, ડ્રેગ શબ્દ કમ્પ્યુટરમાં તમે શીખો છો. DRAG, ડ્રેગ, ઢસડવું. પુશ, ધકેલવું. લિફ્ટ, ઊંચકવું. અને ડ્રાઈવ કરવું એટલે ગતિ આપવી. અમે વસ્તુઓને ખેંચી શકીએ છીએ, ઢસેડી શકીએ છીએ, પુશ, ધકેલીએ છીએ, લિફ્ટ, ઊંચકી શકીએ છીએ, અને ડ્રાઈવ, એને ચલાવી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ, અને પ્રિન્ટિંગ કરી શકીએ છીએ, છાપકામ કરી શકીએ છીએ. પ્લાવ, ખેડવું. પ્લાવ કરવું એટલે ટીલ કરવું, ખેડવું, અને જમીન ખેડી શકીએ છીએ. વીવ, વણવું, કાપડ વણવું એને વીવ કરવું કહેવાય, વણી શકીએ છીએ. હીટ, અમે ગરમી પેદા કરી શકીએ છીએ. લાઇટ, અમે પ્રકાશ આપી શકીએ છીએ. વી કેન રન, અમે દોડી શકીએ છીએ. રેસ, એકબીજાની રેસમાં ઉતરીએ એટલી ઝડપથી દોડી શકીએ છીએ. સ્વિમ, તરી શકીએ છીએ. સ્ટીમર ને જહાજ હોય એ પાણી પર તરે. ફ્લાય, ઉડી શકીએ છીએ. હેલિકોપ્ટર, પ્લેન, ફ્લાય, ઉડી શકીએ છીએ. ડાઈવ, પાણીની અંદર ડૂબકી મારી શકીએ છીએ. વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. કેમેરા દ્વારા આપણે
ટેલિસ્કોપ દ્વારા, કેમેરા દ્વારા આપણે બધું જોઈ શકીએ છીએ. હિયર સાંભળી શકીએ છીએ, રેકોર્ડિંગ કરીને આપણે બધું મશીનો દ્વારા સાંભળી પણ શકીએ છીએ. કાઉન્ટ ગણતરી કરી શકીએ છીએ, રીડિંગ કરી શકીએ છીએ અને રાઇટ લખી પણ શકીએ છીએ. આ બધી અમારી ક્ષમતાઓ છે. ફરીથી મશીન કહે છે કે અમે વસ્તુઓને ખેંચી શકીએ છીએ, ઢસેડી શકીએ છીએ, ધકેલી શકીએ છીએ, ઊંચકી શકીએ છીએ, ડ્રાઈવ વસ્તુને ગતિ આપી શકીએ છીએ, એને એક્ટિવેટ કરીએ છીએ. અમે પ્રિન્ટિંગ કરી શકીએ, પ્લાવ જમીનને ખેડી શકીએ, ટ્રેક્ટર ને એ બધા યંત્રો એવા છે કે જેનાથી આપણે જમીનને ખેડીએ છીએ. વેવ કરવું એટલે વણવું, જુદા જુદા સ્પિનિંગ મિલથી આપણે યંત્રોથી, વોટર જેટ મશીનથી આપણે કાપડનું વણાટ કરીએ છીએ. વિવિંગ કરવું એટલે વણવું, ગરમી પેદા કરીએ, પ્રકાશ પેદા કરીએ. અમે દોડી શકીએ, એકબીજાની રેસમાં ઉતરતા હોઈએ. તમે નેશનલ હાઈવે ઉપર ઊભા રહો તો તમને એમ લાગે કે વાહનો બધા એકબીજાની રેસમાં દોડી રહ્યા છે. રેસ દોડી શકીએ છીએ. સ્વિમ તરી શકીએ પાણીની સપાટી પર. ફ્લાય હવામાં ઉડી શકીએ છીએ. ડાઈવ ડૂબકી મારી શકીએ છીએ. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. આ બધી અમારી એબિલિટી છે કે જેના દ્વારા અમે માણસ જાતિની સેવા કરીએ છીએ. હવે ચોથી સ્ટાન્જામાં યંત્રો, મશીન્સ આપણને કહે છે કે અમે આ બધું કરી શકીએ છીએ, તો પણ અમારી અને તમારી વચ્ચે બહુ મોટો તફાવત છે. ડિફરન્સ બિટવીન હ્યુમન્સ એન્ડ મશીન્સ. યંત્રો કહે છે કે અમે તમારી સેવા જ કરવાના છીએ 24 અવર્સ, પણ તો પણ એક એવી બાબત છે કે જે અમને તમારાથી અલગ પાડે છે. જો બટ રિમેમ્બર, પણ યાદ રાખો. બટ રિમેમ્બર, યાદ રાખો. પ્લીઝ, માણસને કહે છે, ધ લો બાય વિચ વી લીવ. એ નિયમ યાદ રાખો કે જેનાથી અમારું અસ્તિત્વ છે, જેનાથી અમે ટકેલા છીએ. મશીન્સ આપણને કહે છે કે એક નિયમ છે અમારો, એ તમારે યાદ રાખવાનું છે. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમારું એવી રીતે નિર્માણ નથી થયું, બિલ્ટ એટલે નિર્માણ થવું, કે અમે જૂઠને સમજી શકીએ. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, અન્ડરસ્ટેન્ડ કરવું, અર્થ પ્રાપ્ત કરવો. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે જૂઠને સમજી શકતા નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. ગન હોય, ગન બંદૂક, એ કોઈ પણના હાથમાં હોય એને એ સામેવાળાને મારી જ નાખે. માલિકના હાથમાં હોય તો પણ એ સામેવાળાને મારી નાખે, અને સામેવાળાના હાથમાં હોય તો પણ એ માલિકને મારી નાખે. ગન ઓળખતી નથી કે આ દુશ્મનના હાથમાં હું છું અને સામેવાળી વ્યક્તિ મારી માલિક છે. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે જૂઠને સમજી શકતા નથી. માણસો એ જૂઠને સમજી શકે કે આ સત્ય, અસત્ય, આ યોગ્ય, આ અયોગ્ય, આને ભૂલ કરી છે તો આને માફી આપવી જોઈએ. મશીન્સ કહે છે અમે આવું કંઈ સમજી શકતા નથી. આ અમારી મર્યાદા છે. વી કેન નાઈધર લવ નોર પીટી નોર ફર્ગીવ. વી કેન નાઈધર લવ. અમે કોઈને પ્રેમ આપી શકતા નથી, અમને કોઈના પર દયા આવતી નથી, કે અમે કોઈને માફ કરી શકતા નથી. અમારામાં આ હ્યુમન ક્વોલિટીઝ નથી. લવ, પીટી, ફર્ગીવ કરવું, માફ કરવું, ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, જૂઠને સમજવું. આ બધી હ્યુમન ક્વોલિટીઝ અમારામાં નથી. આ અમારી એક મર્યાદા છે કે જે અમને તમારાથી અલગ પાડે છે. અને આ તમારે યાદ રાખવાનું છે જ્યારે તમે અમારી પાસેથી કામ લો છો ત્યારે, જ્યારે તમે અમને હેન્ડલ કરો છો ત્યારે, જ્યારે તમે અમને ઓપરેટ કરો છો ત્યારે અમારી આ મર્યાદા તમે યાદ રાખો. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. અમને હેન્ડલ કરવામાં, અમને મેનેજ કરવામાં, અમને ઓપરેટ કરવામાં, ઇફ યુ મેક અ સ્લીપ, જો તમે ભૂલ કરશો તો યુ ડાય, અમે તમારો નાશ કરી દઈશું, અમે તમને ડિસ્ટ્રોય કરી દઈશું. કારણ કે અમને ખબર નથી કે તમે ભૂલ કરી છે. તમે કમાન્ડ આપશો એ પ્રમાણે અમે કામ કરીશું. અમને તમારા પર દયા નહીં આવે, અમને તમારા પ્રત્યે પ્રેમ નથી, અમે તમને માફ નથી કરી શકતા. આ અમારી મર્યાદા છે. આ અમારો લો, કાયદો છે, નિયમ છે કે બાય વિચ વી લીવ, કે જેના થકી અમારું અસ્તિત્વ છે. એટલે જ્યારે પણ તમે અમારી પાસેથી કામ લો છો ત્યારે, અમને હેન્ડલ કરો છો ત્યારે, અમને ઓપરેટ કરો છો ત્યારે યાદ રાખો કે અમે જૂઠને સમજી શકતા નથી, અમને કોઈને માફ કરી શકતા નથી, અમને કોઈના પર પ્રેમ કે દયા નથી. એટલે અમને હેન્ડલ કરતી વખતે ઇફ યુ મેક અ સ્લીપ, જો તમે ભૂલ કરશો, યુ વિલ શ્યોરલી ડાય, તમે ચોક્કસ નષ્ટ થઈ જશો.
આ મશીન્સ આપણને વોર્નિંગ આપે છે. અને છેલ્લી સ્ટાન્જામાં કવિ ઓપ્ટિમિસ્ટિક એંગલથી એક હકારાત્મક આશાવાદી અભિગમથી કાવ્યને પૂરું કરે છે. મશીન્સ ચોથા સ્ટાન્જામાં આપણને વોર્નિંગ આપી કે અમારી પાસેથી કામ લેતી વખતે તમે ધ્યાન રાખજો, નહીતર વી વિલ ડિસ્ટ્રોય યુ, અમે તમને નષ્ટ કરી દઈશું. પરંતુ અંતિમ સ્ટાન્જામાં, લાસ્ટ સ્ટાન્જામાં મશીન્સ ઓપ્ટિમિસ્ટિક છે, હકારાત્મક છે, જો આશાવાદી છે. શું કહે છે? Though our smoke may hide the heavens from your eyes. જો કે અમારો ધુમાડો તમને સ્વર્ગથી અલગ કરી દેશે તો પણ, એટલે જો તમે અમને હેન્ડલ કરવામાં ભૂલ કરશો તો તમારા જીવનમાં આફત આવશે. સ્વર્ગને સંતાડી દેવો એટલે મુશ્કેલી આવી, દુઃખ પડવું એમ. Though our smoke may hide the heavens from your eyes. જો કે અમારો ધુમાડો ભલે સ્વર્ગને દેખાતું બંધ કરી દે, એટલે કે અમને હેન્ડલ કરવામાં, ઓપરેટ કરવામાં તમે ભૂલ કરશો તો તમારા જીવનમાં આફત આવશે તો પણ ઇટ વિલ વેનિશ, એ ધુમાડો જતો રહેશે. એ આફત કાંઈ પરમેનન્ટ નહીં હોય, ટેમ્પરરી હશે. ઇટ વિલ વેનિશ, વેનિશ થવું એટલે ડિસઅપિયર થવું. એ મુશ્કેલી હશે, એ કોઈ અકસ્માત હશે, એની અસર થોડા સમયમાં ઓછી થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને ફરીથી તમારા જીવનમાં પ્રકાશ આવશે, ફરીથી તારાઓ ચમકશે, ફરીથી તમે સુખી બનશો. અમને હેન્ડલ કરવામાં તમે ભૂલ કરશો તો ટેમ્પરરી તમારા જીવનમાં આફત આવશે, તમને સ્વર્ગ દેખાતું બંધ થઈ જશે અમારા ધુમાડાથી, એટલે તમે મુશ્કેલીમાં મુકાશો એમ. પણ તો પણ એ મુશ્કેલી કાયમ રહેવાની નથી. ઇટ વિલ વેનિશ, એ ધુમાડો તો ડિસઅપિયર થઈ જશે, અદૃશ્ય થઈ જશે, અને ફરીથી તમને ચોખ્ખું આકાશ અને તારાઓ ચમકતા દેખાશે. એટલે કે ફરી તમે સુખી અને હેપી થશો. કેમ? કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, ભલે અમારામાં ગમે તેટલો પાવર હોય, મશીન્સ કહે છે, અમારામાં ગમે તેટલું વજન હોય ને અમારું ભલે મોટું કદ હોય તો પણ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. તમારા બ્રેઇનના સંતાનોથી વિશેષ અમે કંઈ નથી. અમારો જન્મ તમારા બ્રેઇનમાંથી થયો છે, અમે તમારા બ્રેઇનના સંતાનો છીએ. એટલે ભલે અમારો પાવર તમારા કરતાં વધારે છે, અમારી વેઇટ, વજન અને સાઇઝ તમારા કરતાં વધારે છે, અમારી ક્ષમતાઓ તમારા કરતાં ચડિયાતી છે, તો પણ અમે તમારા જીવનમાં આફત લાવીશું તો પણ એ આફત લાંબો સમય રહેવાની નથી. કારણ કે તમારું બ્રેઇન એનો ઉકેલ શોધી કાઢશે અને ફરીથી તારાઓ ચમકશે. કારણ કે છેવટે તો અમે તમારા બ્રેઇનના સંતાનો છીએ, તમારાથી ચડિયાતા છીએ, પણ છેવટે તો અમે તમારા સંતાનો છીએ. એટલે તમને અમે કાયમને માટે દુઃખી કરી શકીએ નહીં. સ્ટાર્સ વિલ શાઇન અગેન. આમ મિત્રો, આ કાવ્યની અંદર કવિ રૂડયાર્ડ કિપલિંગે મશીનનું સિક્રેટ આપણી સાથે શેર કર્યું કે મશીન્સ કેવી રીતે બને છે, એની શું ડિમાન્ડ હોય છે, એની કઈ કઈ ક્ષમતાઓ હોય છે, પણ આ મશીનની કંઈક મર્યાદાઓ છે. એ મર્યાદાઓ આપણે યાદ રાખવાની છે. અને જો એ મર્યાદાઓને આપણે યાદ નહીં રાખીએ અને હેન્ડલ કરવામાં જો આપણે કેરલેસ બનીશું તો ચોક્કસ આપણા જીવનમાં ડિઝાસ્ટર આવશે, આફત આવશે. પરંતુ માણસનું માઇન્ડ તો સતત ચાલતું હોય છે મુશ્કેલીઓ સામે લડવા માટે, આફતોનો ઉકેલ મેળવવા માટે. એટલે મશીન કહે છે કે તમારું બ્રેઇન કંઈક ને કંઈક સોલ્યુશન શોધી કાઢશે અને અમારા દ્વારા જે આફત આવી છે એ જતી રહેશે અને ફરીથી તમારા જીવનમાં તારાઓનો પ્રકાશ આવશે. જે હેવન દેખાતું બંધ થઈ ગયું હતું એ ફરીથી દેખાશે. કારણ કે છેવટે તો અમે તમારા બ્રેઇનના સંતાનો છીએ. ભલે અમારી તાકાત, અમારું વેઇટ અને અમારી સાઇઝ તમારા કરતાં ચડિયાતા છે, તો પણ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન.